જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર. મિત્રો, બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે. તો મિત્રો હમણાં 2 દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મિત્રો એસએમ ઠાકોર, હા મિત્રો એસએમ ઠાકોર પોતાના વિડીયોમાં એવું પણ બોલી રહ્યા છે કે આ મારો છેલ્લો વિડીયો છે. અને મિત્રો આ એસએમ ઠાકોરની આખો વિવાદનું કારણ શું છે? તો મિત્રો એસએમ ઠાકોર એક છોકરીને પ્રેમ કરતા હોય છે અને એવું પણ બોલી રહ્યા છે કે હું એના વગર નહીં રહી શકું. અને મિત્રો એસએમ ઠાકોર અને છોકરીનો ફોટો સોશિયલ મીડિયામાં એસએમ ઠાકોરથી ભૂલથી અપલોડ થઈ જાય છે અને આ વાતથી આ બધો જ વિવાદ ચાલુ થાય છે. અને મિત્રો એસએમ ઠાકોરે જે પણ વિડીયો એટલે કે જે પણ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો તેના કારણે આ બધો વિવાદ ચાલુ થાય છે. અને આ વાત એ છોકરીના મા બાપ એટલે કે તેમના ઘર સુધી પહોંચી જાય છે અને તેમના મા બાપ એસએમ ઠાકોરને ફોન કરી અને ધમકી અને કેસ કરવાની વાત થઈ રહી છે. મિત્રો આ બધા જ દબાણના કારણે એસએમ ઠાકોરે એક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો અને તેમને એવું કહ્યું કે આ બધા જ મારા કારણ હું જે પણ કરું છું તેની પાછળ આ છોકરીના માતા પિતાનો હાથ છે. અને મિત્રો તે એવું પણ બોલી રહ્યો છે કે હું એના વગર નહીં રહી શકું. પણ મિત્રો પછી એસએમ ઠાકોર એવું કહે છે કે આ મારો છેલ્લો વિડીયો છે અને હું જે પણ આ પગલું ભરું છું તેમાં જે છોકરીના મા બાપ છે તેમનું નામ લે છે. અને મિત્રો પછી તે ઇન્સ્ટાગ્રામ એટલે કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે. અને મિત્રો ત્યારબાદ તે ઘણા બધા સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ પણ પોતાના મૂકે છે, જેમાં પણ તે એસએમ ઠાકોર માફી માગતો હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ મિત્રો એસએમ ઠાકોરની કોઈ પણ વાત તે સામાન્ય પક્ષના માણસો માનતા નથી. અને મિત્રો એસએમ ઠાકોર એવું બોલે છે કે આ મારો છેલ્લો વિડીયો છે તેવું કહી અને 2 દિવસથી કોઈ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી. પણ મિત્રો